વાલા મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ઉનાળાનો સમય હતો, સ્કૂલના વેકેશનની તૈયારી હતી. એ વખતે એક શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને જાહેરાત કરી કે આ વખતે આપણે આ વેકેશનમાં એક સરસ મજાનો ટૂર ગોઠવવાની છે, જેમાં એ યાત્રામાં જે વિદ્યાર્થીએ આવવું હોય એ બધા જ આવી શકે છે. ઉનાળાની ગરમીનો ટાઈમ છે, માટે દરેક વિદ્યાર્થીએ પોતાની પાસે બે વસ્તુ રાખવાની. તમારે સારા જોડા લેવા હોય તો જોડા લઈ શકો, સ્લીપર લઈ શકો, ઠંડા પાણી માટે કાંઈ વસ્તુ લેવી હોય તો લઈ શકો. જે લેવું હોય 2 વસ્તુ લેવાની. દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાના નામ નોંધાવ્યા અને કહ્યું કે અમે સારો સ્વેટર લેશું, નાહવા માટેનો ટુવાલ લેશું, કોઈ કે અમે આ લેશું, કોઈ કે આ લેશું. એમ બધાએ પોતપોતાની 2-3 વસ્તુઓ નોંધાવી. એક વિદ્યાર્થી શાંતિથી બેઠો હતો. શિક્ષકે પૂછ્યું, સૌથી પહેલાં પ્રવાસમાં આવવામાં નામ ત્યાં લખાયું હતું અને તું કેમ બોલતો નથી કે મારે કાંઈ વસ્તુ જોઈતી નથી? તો કે સર રાજી રહેજો, મારે 2 વસ્તુ નથી લેવી, 3 વસ્તુ નથી લેવી, મારે માત્ર એક જ વસ્તુ લેવી છે. તમે ઓકે કરી દો કે આ એક વસ્તુ તમને લેવા આપીશ તો હું બોલું. તો કે એક જ વસ્તુ લેવા 2 વસ્તુની આ પાડી તો એકની તો આ પાડવાની જ હોય ને. બોલો શું લેવું છે બેટા? સર બીજું કાંઈ નહીં, મારે પ્રવાસમાં મારા મમ્મી હારે લેવા છે. મમ્મી હારે હશે એટલે બધું જ આવી ગયું. હવે મમ્મી હારે હોય તો કાંઈ બાકી રહે? ભગવાન સ્વામિનારાયણ આપણા સાચા મા બાપ છે, સાચા સ્નેહી છે. આપણા અસલી સંગાથી સ્વામિનારાયણ ભગવાન છે. આપણા અસલી મા બાપ સ્વામિનારાયણ ભગવાન છે. આપણા અસલી સ્નેહી સ્વામિનારાયણ ભગવાન છે. આપણો અસલી આરામ ભગવાન સ્વામિનારાયણ છે. આપણો અસલી આધાર ભગવાન સ્વામિનારાયણ છે. આપણા અસલી આત્મા ભગવાન સ્વામિનારાયણ છે. આ સાચા સંગાથીને સાથે એકને સાથે રાખીએ, કરોડો બ્રહ્માંડો આપણી સાથે રહેશે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તું એકવાર મારા પથ પર ચાલ, હું તને વિશ્વના બધા જ માર્ગ ન ખોલી દઉં તો તું કહેજે. તું એકવાર મારા ગુણગાન ગાઈને તો જો, હું તને આખા વિશ્વમાં વંદનીય ન બનાવી દઉં તો તું મને કહેજે. તું એકવાર મારા માટે આંસુ વસાવીને તો જો, આખી દુનિયા તારી ઉપર કરુણા ન રેલાવે તો કહેજે. તું એકવાર મારી સેવા કરીને તો જો, આખી વિશ્વ તારી સેવામાં હાજર ન થાય તો કહેજે. આવા સર્વના નાથ મારી સાથ છે. આ ભાવના આપણને આનંદ, સુખ અને સ્નેહથી છલકાવી દેશે. જે મોટા પુરુષો થયા એનામાં બીજું તો હોય કે ન હોય, પણ આ એક તો અવશ્ય હતું ને હતું. પુરુષોત્તમ નારાયણના 2 પરમહંસો એકવાર સત્સંગ વિચરણ માટે જતા હતા. પાછળથી દ્વેષી લોકોને ખબર પડી એટલે ગામના ધર્મદ્વેષી લોકોએ ચડાવેલા આ આખું ગામ સંતોને મારી નાખવા પાછળ પડ્યું. આગળ જતા હતા, એક નાનો ડુંગર આવ્યો. એ ડુંગરમાં એક ગુફા હતી. બંને સંતો એમાં વહી ગયા. કેમ છે? પાછળ મોટું ટોળું આવતું હતું અને હથિયારધારી હતા. ત્યારે હારે નાના સાધુ હતા, એને કીધું કે હમણે પગ જાય છે, આપણે તો ગુફામાં બેસી ગયા અને ગુફાની બારી પથ્થર મૂકીને વયા જશે કે હળગાવશે તો આપણી પરિસ્થિતિ શું થશે? તો કે ત્યાં શું કીધું? તો કે આપણે 2 છીએ. તો કે ના વચ્ચ તારી એ ભૂલ છે, આપણે 2 નથી 3 છીએ. તો કે કોણ? તો કે એક તું, એક હું અને એક આપણો નાથ પુરુષોત્તમ નારાયણ આપણી સાથ છે. આમ ભગવાનને સાથે રાખ્યા તો ઓલા બધા ગામ લોકો નીકળ્યા. ત્યાં ગુફા આગળ કરોળિયાના ઝાડા ભગવાનને ગોઠવી દીધા. એને એમ થયું કાંઈ તો નથી જ, બધા ભાગી ગયા અને સુરક્ષિત બહાર નીકળી ગયા. આમ ભગવાન જેની સાથ હોય, ભગવાન મારી સાથે છે એમ જે માને છે, એની માટે ભગવાન અશક્યનું શક્ય કરી દેશે, અસંભવનું સંભવ કરી દેશે. અને ભગવાનને જે સાથે રાખે તો જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા જાકો રઘુબીર કી બાલન બાંકા હોય, એનો વાળ વાંકો થવા દેતા નથી. માટે હંમેશા મારો નાથ મારી સાથ છે. મારો નાથ મારા રોમમાં રમી રહ્યા છે. મારો નાથ એ મારા હૈયાની ધડકન છે. મારો નાથ એ જ મારા હાથ પગ છે. આવું માની હરિવરને સાથે રાખી અને રોમમાં ભગવાનની સાથે રમતા રહેશું. સાથે રમશું, સાથે જમશું, સાથે કરશું સ્નાન.
વાલમ આપણે વાતે કરશું ને સાથે ધરશું ધ્યાન, વિચારોમાં સાથે રહેશું, નથી રહેવું એકલા. બસ આટલા પુરુષોત્તમ નારાયણ આપણા ઉપર રાજી થઈ જાય તો બેડો પાર. જય સ્વામિનારાયણ.